2011ની સાલમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ચકચારી હત્યાના ગુનામાં અમદાવાદની સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા 3 આરોપીઓને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે ઝડપી પાડ્યા હતા. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા નવસારી એલસીબી પોલીસ મથકના પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લા તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ફરાર થયેલા કે પેરોલ જમ્પ કરી અને ભાગતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અંતર્ગત એલસીબી પોલીસ મથકના પીઆઈ એસવી આહિર, આરએસ ગોયલ, ડીએમ રાઠોડ તેમજ પીએસઆઈ વાયજી ગઢવી અને એમબી ગામિત આ પ્રકારના આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને મળેલી બાતમીને આધારે તેમણે એક ટીમ બનાવી અને અલગ અલગ માધ્યમથી આવા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં તેઓએ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતેથી દિનેશ વિજય કબાડે, અનિલ કલ્યાણ ઉગ્રેજ તેમજ સંજય સુનિલ ભંડારી નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ 3 આરોપીઓ 2021માં અમદાવાદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલા કણભા પોલીસ મથક ખાતેના હત્યાના કેસના આરોપીઓ હતા અને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતેથી વચગાળાના જામીન લીધા બાદ હાજર થયા ન હતા અને ફરાર થયા બાદ ભાગતા ફરતા હતા. નવસારી એલસીબી પોલીસ મથકની ટીમ દ્વારા આ 3 આરોપીઓને ઝડપી પાડી અને જેલને હવાલે કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.